લડતો હતો ને તમારા જેવા તમારા બધા માટે જ લડતો હતો. આવી બીજી 10 જગ્યાથી લડે છે. હા, બધા માટે લડતો. તો આનું ઘર તોડ્યું તો આપણે એવું કરીએ કે આખા ગુજરાતનો માલધારી સમાજ એ ફાળો કરીને આનું ઘર બનાવે. પહેલા 51,000 હું લખાવું છું આજે તો સરકારમાં મેસેજ આપીએ, બરાબર. પણ આ એકદમ સ્પષ્ટ કિન્નાખોરી છે કે તું આ મુદ્દે ભવિષ્યમાં બોલતો નહીં તો તને નવરો કરી નાખીશું. મને આસામની જેલમાં નાખેલો. એક ટ્વીટ કર્યું નરેન્દ્ર મોદીની સામે, 2,500 કિલોમીટર દૂર આસામની જેલમાં નાખ્યો. શેના માટે? મેસેજ આપવા કે ફરી તમે આ બધા આંદોલનો કરશો તો તમને નવરા કરી દઈશું. આ દાદાગીરી તો તોડવી જ પડે, ચાલે જ નહીં. એટલે એને જે ધમ પછાડા મારવા મારે. આપણી બે વાત, બધી જ માગણીઓ લેખિતમાં તમે આપો અને આ તારીખે આટલા વાગે નક્કી કરો તારીખ. આજે શક્ય બને તો આજે તારીખ નક્કી કરીએ, નહીં તો 2 દાડા પછી લાલજીભાઈને તમે બધા કહો ત્યારે ચલો ગાંધીનગરનો કોલ આપો. વિધાનસભાનું સત્ર ચાલુ છે, વિધાનસભા આગળ જઈએ. બોલો ભાઈ, ન્યાય કરે ગુજરાતની સરકાર અમારો. સાચી વાત. મુખ્યમંત્રી કહે છે ને કરવું છે તો આ પણ મને લેખિતમાં તમારે વિધાનસભા આવવાની જરૂર ના પડે એવું કરી આપ. બરાબર. એટલે ઠાકોર સમાજ, દલિત સમાજ અને